टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠકનું મહત્વ ખૂબ વધારે છે. આ એ બેઠક છે જ્યાંથી જીત મેળવીને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા. જો કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના પુત્રને ટિકિટ મળ્યા બાદથી અહીં બીજેપીનો ઉદય થયો નથી અને તેથી જ સત્તાધારી પાર્ટી બીજેપી માટે વિસાવદરની બેઠક જીતવી ખૂબ મહત્વની છે. વિસાવદર બેઠક પર બીજેપીએ કિરીટ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પર કળશ ઢોળ્યો છે. ત્રણેય ઉમેદવારોની રાજકીય કારકિર્દી વિશે અમે તમને જણાવીશું, પરંતુ વિસાવદર બેઠકનું મહત્વ સમજી લઈએ જેથી ખ્યાલ આવે કે અહીંના મતદારોનો મિજાજ કેવો રહ્યો છે. લેઉવા પટેલનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર વર્ષો પહેલા કેશુભાઈ પટેલનો દબદબો હતો. વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી તેમનો વિજય થયો હતો. તે સમયે નાટકીય રીતે કોંગ્રેસના હર્ષદ રીબડિયાનું મેન્ડેટ ચોરાયું અને કોંગ્રેસ મેદાનમાં નહોતી રહી. તે વખતે જીપીપીને સૌરાષ્ટ્રમાં 2 બેઠકો મળી હતી. વિસાવદરથી કેશુભાઈ અને અમરેલીથી ધારી બેઠકથી નલિન કોટડિયા જીત્યા હતા. ત્યારબાદ કેશુભાઈએ રાજકીય સંન્યાસ લીધો હતો. 2014ની પેટા ચૂંટણીમાં બીજેપીએ કેશુભાઈના પુત્ર ભરત પટેલને મેદાને ઉતાર્યા, પરંતુ 2014માં ભરત પટેલની હાર થઈ હતી. વર્ષ 2017માં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડિયાએ બીજેપીના કિરીટ પટેલને હરાવીને જીત હાંસલ કરી હતી. હર્ષદ રીબડિયા એક ખેડૂત નેતા તરીકે છાપ ધરાવે છે. જો કે તેઓ પણ બીજેપીમાં સામેલ થઈ જતા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પડકાર ઊભો થયો. તે સમયે કોંગ્રેસે હર્ષદ રીબડિયાના જમણા હાથ ગણાતા કરશન વાડદોડિયાને ટિકિટ આપી હતી, જ્યારે બીજેપીથી નારાજ ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી અને 2022માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. પરંતુ પરિણામ બાદ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાઈ જતા વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની સ્થિતિ પેદા થઈ, પરંતુ હર્ષદ રીબડિયાએ કોર્ટમાં અરજી કરેલી હોવાથી પેટા ચૂંટણી યોજાઈ શકી નહોતી. પાછળથી રીબડિયાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લેતા આખરે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી ત્યારથી જ વિસાવદરમાં રાજકીય પક્ષોની હિલચાલ તેજ બની ગઈ હતી. આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું હતું. ઇટાલિયાએ જાહેર સભાઓ યોજીને મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. વિસાવદર બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ છે. ત્રણેય પાર્ટીના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલ માટે અહીં રોડ શો પણ યોજ્યો હતો. ત્યારબાદ કિરીટ પટેલે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો બીજેપીમાંથી કિરીટ પટેલને 58,781 મત મળ્યા હતા. કોંગ્રેસમાંથી હર્ષદ રીબડિયાને 81,882 મત મળ્યા હતા, એટલે કે હર્ષદ રીબડિયાનો 23,101 મતથી વિજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો બીજેપીમાંથી હર્ષદ રીબડિયાને 59,147 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભૂપેન્દ્ર ભાયાણીને 66,210 મત મળ્યા, એટલે કે 7,063 મતથી આપનો વિજય થયો હતો. હવે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચહેરા બદલાયા છે, જ્યારે બીજેપીએ જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ જીતની બાજી કોણ મારશે તે મતદારો નક્કી કરશે. અહીં 2022ની સ્થિતિએ મતદારોની સંખ્યા જોઈએ તો અહીં 1,35,141 પુરુષ મતદારો છે, 1,24,097 સ્ત્રી મતદારો છે, જ્યારે 3 અન્ય મતદારો મળીને કુલ 2,59,241 મતદારો છે. અહીં મતદારોની જાતિગત સમીકરણ સમજવું પણ ખૂબ જરૂરી છે.
આ બેઠક પર સૌથી વધુ પાટીદાર મતદારો છે અને તેથી જ ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા છે. અહીં લેઉવા પાટીદારોની સંખ્યા 1 લાખથી વધુ છે. દલિત સમાજના 19,000 મતદારો છે. કોળી સમાજના 10,000 મતદારો છે. ક્ષત્રિય સમાજના 8,700 મતદારો છે. આહિર સમાજના 7,000 મતદારો છે. તેવી જ રીતે પ્રજાપતિ સમાજના 7,000 મતદારો છે. મુસ્લિમ સમાજના 7,000 મતદારો છે. બ્રાહ્મણ સમાજના 5,000 મતદારો છે. પણ અહીં પાટીદારોનું વર્ચસ્વ ખૂબ છે. દેવી પૂજક સમાજના 4,000 મતદારો છે. લોહાણા સમાજના 3,000 મતદારો છે અને અન્ય સમાજના 3100 મતદારો છે. જો કે વિસાવદર બેઠકના રાજકીય ઇતિહાસને જોતા લાગે છે કે અહીંની જનતા વિકાસ કરી શકે તેવા ઉમેદવારને ચૂંટવા માંગે છે. કોઈ પાર્ટીને ધ્યાનમાં રાખીને નહીં, પણ ઉમેદવારને ધ્યાનમાં રાખીને અહીંની જનતા મત આપે છે. ખાસ કરીને ખેડૂતોનો અવાજ ઉઠાવી શકે તેવા લેઉવા પાટીદાર નેતાનું નસીબ અહીં ચમકી શકે છે. કારણ કે 1995થી લઈ 2022 સુધી આ સીટ પરથી લેઉવા પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. વિસાવદર બેઠક પર ત્રણેય પાર્ટીના ઉમેદવારોની કારકિર્દી પર પણ નજર કરી લઈએ, જેથી ઉમેદવારોને નજીકથી ઓળખી શકાય. બીજેપી અહીં કિરીટ પટેલને મેદાન ઉતાર્યા છે. તેઓ તાલાલા તાલુકાના રાતીધાર ગામના વતની છે. તેઓ યુવા કાર્યકર તરીકે બીજેપીમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2009થી 2015 સુધી યુવા બીજેપીના પ્રમુખ રહ્યા અને વર્ષ 2015થી 2025 સુધી જૂનાગઢના જિલ્લા પ્રમુખ રહ્યા છે. તેઓ સામાન્ય કાર્યકર્તાથી લઈને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બન્યા. એટલું જ નહીં, જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રીબડિયા સામે ચૂંટણી હારી ગયા હતા. જોકે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાની વાત કરીએ તો તેઓ મૂળ ભેંસાણના રહેવાસી છે. તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સાથે આ ઉપરાંત ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી પણ તેમણે નિભાવી છે અને લેઉવા પટેલ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો તેમનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ બોટાદમાં થયો હતો. તેઓ વર્ષ 2020થી આમ આદમી પાર્ટીના ગુજરાતના કન્વીનર છે. 2022માં સુરતની કતારગામ બેઠક ઉપર ઇટાલિયાની હાર થઈ હતી. ઇટાલિયા પાટીદાર આંદોલનનો મોટો ચહેરો છે. તેમણે હાર્દિક પટેલ સાથે મળીને પાટીદાર અનામત માટે આંદોલન કર્યું હતું. રાજકારણ પહેલાં 2013માં ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસમાં જોડાયા હતા. તેઓ અમદાવાદમાં ગુજરાત પોલીસમાં LRD તરીકે સેવા આપતા હતા અને 2014માં ઇટાલિયાને અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્કની નોકરી પણ મળી હતી. જોકે 3 વર્ષમાં મહેસૂલ વિભાગની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આમ ત્રણેય ઉમેદવારો રાજનીતિમાં સક્રિય ઉમેદવારો છે, પરંતુ તેમના રાજકીય ભાવિની ચાવી મતદારોના હાથમાં છે. વિસાવદરના મતદારો કોના પર જીતની મહોર મારશે તે જોવું હવે રસપ્રદ બની રહેશે. સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું પોલીસની.